હવે વાત કરીશું બદલાયેલા વાતાવરણની। રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે। સવારે ઠંડી તો બપોરે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે। 15.4 ડિગ્રી તાપમાન સાથે ડાંગ રાજ્યનું ઠંડુ શહેર રહ્યું છે। 33.8 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ સૌથી ગરમ શહેર રહ્યું। દાહોદમાં 32.5 ડિગ્રી તો ગાંધીનગરમાં 32.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે। વડોદરાનું મહત્તમ તાપમાન 31.4 ડિગ્રી નોંધાયું છે। પોરબંદર અને ઓખામાં 30 ડિગ્રી, ભાવનગરમાં 29.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે। વધુ વિગતો સાથે સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જે મૌલિક, હાલ રાજ્યમાં ગરમી અને ઠંડી મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે। આગામી સમય માટે શું આગાહી છે હવામાન વિભાગની ગરમીને લઈને? બિલકુલથી જે રીતે ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે તેના કારણે ગરમીનો અહેસાસ છે રાજ્યવાસીઓ કરી રહ્યા છે। જ્યારે વહેલી સવારે ઠંડીનો અહેસાસ છે તે પણ રાજ્યવાસીઓ છે તેમને થઈ રહ્યો છે। ખાસ બપોરના સમયે ગરમી છે તેમાં વધારો છે તે થયો છે। રાજકોટ છે તેમાં સૌથી વધારે તાપમાન છે તે નોંધાયું છે। રાજ્યનું 33.8 ડિગ્રી જેટલું તાપમાન છે તે નોંધાયું છે। જ્યારે ભુજમાં 33.6, ડીસામાં 32.8 અને અમદાવાદમાં 32.6 ડિગ્રી જેટલું તાપમાન છે તે નોંધાયું છે। જે મહત્તમ તાપમાન છે તેમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો છે તે જોવા મળ્યો છે। પરંતુ આવનાર સમયમાં જે મહત્તમ તાપમાન છે તેમાં વધારો થશે અને જે રીતે ગરમી છે તેમાં વધારો છે તે થશે તે રીતે હવામાન વિભાગ છે તેની આગાહી છે। અત્યારે જે રીતે મેં કહ્યું તેમ વહેલી સવારે ઠંડીનો અહેસાસ છે તે પણ થઈ રહ્યો છે અને પવન ના કારણે ઠંડીનો ચમકારો છે તે સવારના સમયે જોવા મળે છે। પરંતુ ત્યારબાદ બપોરના સમયે ગરમી છે તેનો રાજ્યવાસીઓ અહેસાસ કરી રહ્યા છે। ત્યારે આવનાર સમયમાં હજુ પણ ગરમીનો પારો ઉચકાય તેવી શક્યતા છે। જી મૌલિક, વિગત સાથે જોડા બદલ આપનો આભાર। તો હાલ રાજ્યમાં મિશ્ર ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે, પરંતુ આગામી સમયમાં ગરમીનો પારો ઉંચકાય તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે।